વડોદરાના સાકરતા ગામ નજીક બાબરપુરા વિસ્તારના રહેવાસીઓ છેલ્લા કેટલાક દિવસથી એક મોટા કપિરાજના ત્રાસથી પરેશાન હતા। આ વાનર લોકોની પાછળ દોડતો અને ઘરોમાં ઘૂસીને ખાવાનું ખાઈ જતો હતો। જો કે વન વિભાગની ટીમે તેનું સફળ રેસ્ક્યુ કર્યું છે। સાકરતા ગામ નજીક આવેલા બાબરપુરા વિસ્તારમાં એક મોટો અને હિંસક કપિરાજ સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો હતો। આ વાનર ઘણીવાર રહેવાસીઓની પાછળ દોડતો અને બારી દરવાજા ખુલ્લા જોઈને ઘરમાં ઘૂસીને ખાવાની ચીજ વસ્તુઓ ખાઈ જતો હતો। સ્થાનિકો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના રેસ્ક્યુઅર જિગ્નેશ પરમાર અને લાલુ નિઝામાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ટીમે કલાકોની જહેમત બાદ આ કપિરાજનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। વાનરને પકડ્યા બાદ તેને વડોદરા ખાતેના વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર પર સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યો છે। વન વિભાગની આ કામગીરીથી બાબરપુરાના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે।